ભાવા દાદાના બે દીકરા હતા, જામા દાદા અને પિતાંબર દાદા. પિતાંબર દાદા વાંજ્યા હતા, એટલે તેમને સંતાન નહોતું. જામા દાદાના 3 દીકરા હતા, રાયા દાદા, શંભુ દાદા અને રામુ દાદા. પરંતુ પિતાંબર દાદાને સંતાન ન હોવાને કારણે શંભુ દાદાને જામા દાદાએ પોતાના ભાઈ પિતાંબર દાદાને ખોડે આપ્યા, જેથી કોઈ એમને વાંજ્યા ન કહે. જામા દાદાના 2 દીકરા રાયા દાદા ઓ રામુ દાદા આગળ થાળપીપરામાં શંભુ દાદાએ રાયા દાદાને 60 રૂપિયા આપ્યા અને ત્યાં મંદિર બનાવ્યું. રાયા દાદાને દેવી સપનામાં આવી અને વાત કરી. રાયા દાદાએ તે સપનાની વાત શંભુ દાદાને કહી અને દાનાજીએ જેવું જોવાતું હતું તેમ લોકોને સમજવામાં આવ્યું. પરંતુ શંભુ દાદા કહેતો કે ભોજાયાનું મંદિર પર જઈને દાના જોવાનું છે, પરંતુ રાયા દાદાએ ના પાડી. રાયા દાદાએ જણાવ્યું કે દાણા તો આપણી દેવીના મંદિરે જ જોવાના છે. આ બાબતે બંને ભાઈઓ વચ્ચે ઝઘડો થયો. શંભુ દાદાએ મોઢાથી રાયા દાદાનું હવા કાઢી આપ્યું અને કહ્યું, તારો જામા દાદો મારા પિતાંબર દાદામાં નહીં. એવું કરીને હવા નામ દાવો આપી દીધો. આ વાતથી દુઃખી થઈને રાયા દાદા રડી પડ્યા અને દેવીની ચુંદરી લઈને રખડતા હતા. પછી રાયા દાદા પોતાના સાસરી ધંધલપુર ગયા, પરંતુ તેમની પાસે કશું નહોતું, એટલે તેઓ કાખી ચડ્ડો પહેરીને જજ ફરતા હતા. ત્યારબાદ તેઓ બોનજીદાડી બાઈને લઈને ફરી આળ પર આવ્યા અને ભાઈ પર ભરોસો કર્યો. પરંતુ શંભુ દાદાએ તેમને ધક્કો મારીને બહાર કાઢી આપે છે અને કહ્યું કે બાઈને લેવાની વાત છે. તેમ છતાં રાયા દાદા હિંમત હાર્યા નહીં અને ફરી પાછા આવ્યા. બોનજી દોશીએ કીધું, હાલો આઈથી ને પછી રૂમાલ પાતરી દાણા જોવાનો કીધું. તો દેવીએ કીધું, હાલ હું તારે હારે છું, આ ગમમાં પણ નહીં મૂકી. તને એવી દેવીએ વાત કીધીને ડભોઈ જગત દેખાયો. ડભોઈ દેવી રાયાના ધર્મની વસી. ડભોઈ આવ્યા, ખરા પણ પાહે કંઈ નહીં. તેઓ બધા લોકોના ઓટલા પર રાત પસાર કરતા હતા. જીમ તીમ બોનજી દાદીના સપોર્ટથી માત્ર 7 રૂપિયાની મૂડી લઈને મસાલાનો ધંધો કરતો. દૈનિક મસાલાની ફેરી મારતા. એક લોક માણસ મળ્યો અને કહ્યું, ભાઈ, મારાથી મર્ડર થઈ ગયું છે. તારી માતાજી મને બચાવશે એવું કહ્યું. રાયા દાદાએ હાસો આપ્યો અને રૂમાલ પાથરી દાના જોઈને કહ્યું, ભાઈ, હાજર થઈ જા. જે લોકો માનસ હતા તેઓ રાયા દાદાની દેવીના માનને માન આપી અને હાજર થઈ ગયા. બીજા દિવસે જે માનસ મરી ગયા હતા એમાંથી કોઈની FIR થઈ નહીં. એ રીતે માનવ પર લગેલો દોષ છૂટી ગયો. બીજી વાર ફેરી મારવા ગયા ત્યારે તે વ્યક્તિએ કહ્યું, રયાભાઈ, તારી દેવીને શું ચડે છે? રયા દાદાએ હસતા જવાબ આપ્યો, મારી દેવીને તો બોકડો થાય છે. ત્યારે લોકોએ તેમને 2 દિવસનું લવારૂણ આપી દીધું. રાયા દાદા વિચારે, આ લવારૂણ કાશીપુરા ગામમાં હસાવા મુકાયું. ટાઈમ પસાર થવા પછી લવારૂણ 4 વર્ષનું અને 8 દાંતેલ બકરો બની ગયું.